વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આઈ જસ્ટ હોપ કે તમે પાર્ટ નંબર 3, પાર્ટ નંબર 2, પાર્ટ નંબર 1 જોઈ લીધો હશે. ત્યાર પછી તમે પાર્ટ નંબર 4 માં આવ્યા હશો. બરાબર. આ આપણે લેક્ચર સિરીઝ ચાલુ કરેલી છે એ છે સોફ્ટ સ્કિલના રિલેટેડ. એકોર્ડિંગ ટુ DDCT સિલેબસ સોફ્ટ સ્કિલનું વેઇટેજ જે છે 50% છે. એનો મતલબ એવો છે કે 25 જેટલા MCQ ફક્ત આ સોફ્ટ સ્કિલના રિલેટેડ જ DD સેટમાં પૂછવામાં આવશે. તો ચલો મિત્રો, વધારે આપણે ઇન્ટ્રોડક્શન ન આપતા હવે આપણે વિડીયોને આગળ વધારીએ. બટ એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ તમે તમારા મિત્રો સાથે આ વિડીયો, આ આખી પ્લેલિસ્ટ શેર કરો. તેમજ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ચલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. તો મિત્રો, 61 નંબરનો ક્વેશ્ચન તમારી સમક્ષ આ પ્રકારે છે. તો ક્વેશ્ચન હશે ભાઈ 61 કઈ રીતે? તો ઓલરેડી જેમ મેં તમને કીધું કે આપણો પાર્ટ 4 છે. ઓકે, તો પાર્ટ 3 સુધી મેં 60 જેટલા MCQ કવર કરી લીધા છે. તો ચલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. ઓકે, તો લખ્યું છે આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ વિથ પ્રોપર આર્ટિકલ યુઝીસ. બરાબર. તો પહેલા નંબરનું આર્ટિકલ જુઓ, શું કહે છે કે આઈ સો અ ઇન્ટરેસ્ટિંગ મૂવી યસ્ટરડે. એટલે કે ગઈકાલે મેં એક ઇન્ટરેસ્ટિંગ મૂવી જોઈ. અહીંયા ઇન્ટરેસ્ટિંગ એટલે શું થાય છે? રસપ્રદ. બરાબર. બીજામાં કહે છે કે આઈ સો એન ઇન્ટરેસ્ટિંગ મૂવી યસ્ટરડે. ઓકે, અહીંયા ડિફરન્સ શું છે? અહીંયા એ છે, એમાં જે છે એ છે અને બીમાં એન છે. ઓકે, તો એનો મતલબ એવો થાય છે કે મેં ગઈકાલે એક રસપ્રદ મૂવી જોઈ. સીમાં કહે છે કે આઈ સો ઇન્ટરેસ્ટિંગ મૂવી યસ્ટરડે, એટલે કે મેં ગઈકાલે રસપ્રદ મૂવી જોઈ. ડીમાં કહે છે કે આઈ સો ધ ઇન્ટરેસ્ટિંગ મૂવી યસ્ટરડે. બરાબર, એટલે કે મેં ગઈકાલે રસપ્રદ મૂવી જોઈ. બેઝિકલી મિત્રો, આપણો આન્સર જે છે બી જ આવશે. આઈ સો એન ઇન્ટરેસ્ટિંગ મૂવી યસ્ટરડે. ઓકે, ધેટ્સ વાય અવર આન્સર ઇઝ. ત્યાર પછી મિત્રો 62 લખે છે કે સિલેક્ટ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ વર્ડ યુઝીસ. એટલે કે અહીંયા કરેક્ટ વર્ડ જે છે ક્યાં આગળ યુઝ કર્યા છે એ લોકોએ, કે જ્યાં આગળ યુઝ કરવા જોઈએ ત્યાં આગળ કર્યા છે. બરાબર, તો એ કયો છે? તો બેઝિકલી જો અહીંયા બધામાં ઇફેક્ટ અને અફેક્ટ જે છે બધામાં અલગ પડે છે. અહીંયા જો પહેલામાં ઇફેક્ટ લખ્યું છે, બીજામાં અફેક્ટ લખ્યું છે, પછી સીમાં જે છે ઇફેક્ટ લખ્યું છે અને પછી ડીમાં અફેક્ટ અગેન લખ્યું છે. બરાબર. તો બેઝિકલી મિત્રો, સૌથી પહેલા નંબરનો ઓપ્શન જુઓ, શું કહે છે કે ધ ન્યૂ પોલિસી વિલ ઇફેક્ટ ફ્રોમ નેક્સ્ટ મંથ. એટલે કે નવી નીતિ આવતા મહિનાથી લાગુ થશે. બીમાં કીધું છે કે ધ કંપનીઝ ડિસિઝન વિલ હેવ અ પ્રોફાઉન્ડ અફેક્ટ ઓન ધ ઇકોનોમી. એટલે કંપનીના નિર્ણયની અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડશે. સીમાં કીધું છે કે ધ બોર્ડ્સ ડિસિઝન વિલ બી ઇન ઇફેક્ટ ઇમિડિયેટલી. એટલે કે બોર્ડનો નિર્ણય જે છે તરત જ અમલમાં આવશે. અને પછી ડીમાં કીધું છે કે ધ ચેન્જ વિલ ટેક પ્લેસ વિથ ઇમિડિયેટ અફેક્ટ. એટલે કે ફેરફારો તાત્કાલિક અસર સાથે થશે. તો મિત્રો, આમાં આપણો આન્સર થશે ડી, ધ બોર્ડ્સ ડિસિઝન વિલ બી ઇન ઇફેક્ટ ઇમિડિયેટલી. હવે ક્વેશ્ચન છે કેમ ભાઈ આવું? તો જુઓ, ઇફેક્ટ જે છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે વેન રેફરિંગ ટુ અ ચેન્જ ટેકિંગ પ્લેસ. જ્યારે અફેક્ટનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? કે યુઝ એઝ અ વર્બ મીનિંગ ટુ બ્રિંગ અબાઉટ અ ચેન્જ. અહીંયા ઇફેક્ટ જે છે પરફેક્ટ જગ્યા ઉપર, કરેક્ટ જગ્યા ઉપર જે છે સેન્ટેન્સમાં ઉપયોગ થયો છે. શું કહે છે કે તો કે ચેન્જ ટેકિંગ પ્લેસ. ધેટ્સ વાય આપણો આન્સર થશે સી. ઓકે, ત્યાર પછી જોઈએ હવે 63 લખે છે ચૂઝ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ કન્જક્શન્સ. બરાબર, એટલે કે તમે અહીંયા જુઓ, અહીંયા સેમી કોલમ આપ્યા છે, કોલમ આપી છે. બરાબર, તો તમારે આમાં પરફેક્ટ અરેન્જમેન્ટ શેમાં બરાબર છે એ તમારે બતાવવાનું છે. તો બેઝિકલી સૌથી પહેલા વિકલ્પમાં જુઓ, શું કહે છે? આઈ વોન્ટેડ ટુ ગો આઉટ હાઉ એવર ઇટ વોઝ રેનિંગ. એટલે કે હું બહાર જવા માંગતો હતો, જો કે વરસાદ પડી રહ્યો હતો. બરાબર. બીમાં તમે લખે છે આઈ વોન્ટેડ ટુ ગો આઉટ બટ ઇટ વોઝ રેનિંગ. એટલે કે હું બહાર જવા માંગતો હતો પણ વરસાદ પડી રહ્યો હતો. બરાબર. સીમાં તમને કીધું છે આઈ વોન્ટેડ ટુ ગો આઉટ સો ઇટ વોઝ રેનિંગ. એટલે કે હું બહાર જવા માંગતો હતો તેથી વરસાદ પડી રહ્યો હતો. તો ઓબ્વિયસલી આવું તો નો જ આવે. બરાબર. પછી ડીમાં કહે છે કે આઈ વોન્ટેડ ટુ ગો આઉટ ધેરફોર ઇટ વોઝ રેનિંગ. તો આ શું કહે છે કે હું બહાર જવા માંગતો હતો તેથી વરસાદ પડી રહ્યો હતો. તો આવું પણ નહીં આવે. તો ડાયરેક્ટ હું તમને આન્સર કહી દઉં છું. આપણો આન્સર થશે બી, આઈ વોન્ટેડ ટુ ગો આઉટ બટ ઇટ વોઝ રેનિંગ. બરાબર, એટલે કે હું બહાર જવા માંગતો હતો પણ વરસાદ પડી રહ્યો હતો.
Then we want to go next question 64. Okay, choose the sentence that effectively uses personifications. Okay, તો બેઝિકલી હું આનો ડાયરેક્ટ આન્સર તમને કહી દઉં છું. આપણો આન્સર થશે બી, the trees dance in the breeze. ઓકે, ત્યાર પછી આ સરસ એમસીક્યુ છે. જુઓ શું કહે છે કે સિલેક્ટ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ કન્જક્શન્સ. બરાબર, એમાં કીધું છે કે આઈ લાઈક બોથ ટી નોર કોફી. ઓકે, એટલે કે મને ચા કે કોફી બંને ગમે છે. બી માં કીધું છે આઈ લાઈક નાઇધર ટી એન્ડ કોફી, એટલે કે મને ચા અને કોફી ગમતી નથી. સી માં કીધું છે આઈ લાઈક બોથ ટી એન્ડ કોફી, એટલે કે મને ચા અને કોફી બંને ગમે છે. ડી માં કીધું છે આઈ લાઈક આઈધર ટી નોર કોફી, એટલે કે મને ચા કે કોફી ગમે છે. તો શું લાગે છે મિત્રો, હું જે બોલ્યો એ પ્રમાણે કયું તમને યોગ્ય લાગે છે? તો યોગ્ય સેન્ટેન્સ જે છે આ સી નંબરનું છે, જે કહે છે કે મને ચા અને કોફી બંને ગમે છે. ઓકે, આઈ લાઈક બોથ ટી એન્ડ કોફી. ધેટ્સ વાય અવર આન્સર ઇઝ. ત્યાર પછી 66 જુઓ, ચૂઝ ધ સેન્ટેન્સ વિથ ધ એક્યુરેટ વર્ડ યુઝીસ. એટલે કે તમને કીધું છે કે ભાઈ આમાં પરફેક્ટ શબ્દ યુઝ કરેલો છે. બરાબર, એવું કયું વાક્ય છે? તો બેઝિકલી હું અહીંયા ડાયરેક્ટ તમને આન્સર આપી દઉં છું. આપણો આન્સર થશે બી, ધ પેશન્ટ્સ રિકવરી વોઝ અ ડાયરેક્ટ ઇફેક્ટ ઓફ ધ ન્યૂ ટ્રીટમેન્ટ. ઓકે, ત્યાર પછી જુઓ 67 લખે છે આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ પ્રિપોઝિશન યુઝ. ઓકે, તો સૌથી પહેલા નંબરનું જુઓ શું કહે છે કે શી ઇઝ એલર્જીક ફોર કેટ્સ. એટલે કે તેણીને બિલાડીઓ માટે એલર્જી છે. આવું તો ઓબ્વિયસલી કોઈ દિવસ ના આવે. બી માં કહે છે કે શી ઇઝ એલર્જીક ટુ કેટ્સ. હા, આ હોઈ શકે, એટલે કે શું કહે છે કે તેણીને બિલાડીઓથી એલર્જી છે. ઓકે, તો ધેટ્સ વાય આપણો આન્સર થઈ જશે બી. ઓકે, અમુક વાર ને મિત્રો તમે સેન્ટેન્સ વાંચજો ને તો તમને તરત જ આન્સર આવી જ જશે કે હા આ જ પર્ટિક્યુલર આન્સર છે. ઓકે, પણ તો બી આપણા કન્ફ્યુઝન ના થઈએ, આપણને એટલો ઓવર કોન્ફિડન્સ બી ના થઈએ. બરાબર, આપણે બીજા આન્સર્સ તો એક વખત જોઈ લેવાના. ઓકે, then 68 identify the sentence with the correct use of the gerund. બરાબર, તો બેઝિકલી અહીંયા હું તમને ડાયરેક્ટ આન્સર આપી દઉં છું. તમારો આન્સર થશે એ, she enjoys singing in the shower. એટલે કે તેણીને શાવરમાં ગાવાની મજા આવે છે. That's why our answer is A is correct. Okay, then 69 લખે છે choose the sentences that utilize alliteration for emphasis. Okay, બેઝિકલી અહીંયા તમને એવું કહે છે કે કયો એવો તમને શબ્દ આપેલો છે એબીસીડી માંથી કે જેમાં સૌથી વધારે ભાર પડે છે, એવું તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. બેઝિકલી મને એવું લાગતું ને કે વીએસીટી માં આપણા આવા કોમ્પ્લિકેટેડ શબ્દ યુઝ થતા હશે, કાં તો પછી આવું કોમ્પ્લિકેટેડ શબ્દ પૂછાશે. ઓકે, બટ ડોન્ટ વરી, હવે એમસીક્યુ માં આવેલું છે તો આપણે કવર કરી લેશું. બેઝિકલી અહીંયા આપણો આન્સર થશે સી, ધ સન સેન્ક ઇનટુ ધ ટ્રેન્ક્વિલ ટાઇડ. એટલે કે સૂર્ય જે છે એ શાંત ભરતીમાં ડૂબી ગયો. ઓકે, ટેન્શન નહીં લેવાનું મિત્રો, ઇઝી જ પેપર હશે. ઓકે, ત્યાર પછી જુઓ 70 નંબરનું લખે છે ચૂઝ ધ સેન્ટેન્સ ધેટ ઇફેક્ટિવલી યુઝિસ ઇમેજનરી. ઓકે, તો પહેલા નંબરનું કીધું છે કે ધ ડે વોઝ હોટ. બી માં કીધું છે ધ સ્ક્રોચિંગ સન બીટ ડાઉન ટર્નિંગ ધ pavement into a frying pan. સી માં કીધું છે કે the temperature rose on that sunny days. અને ડી માં તમને કીધું છે કે ભાઈ it was a hot and sunny afternoon. ઓકે, બેઝિકલી અહીંયા આપણો ઇફેક્ટિવલી યુઝિસ ઇમેજનરી તરીકે પાર્ટ આપણો થશે બી. ઓકે, બી શું હતો? ધ સ્ક્રોચિંગ સન બીટ ડાઉન, એટલે કે ધગધગતો તડકો નીચે પડી ગયો. બરાબર, અને પેવમેન્ટે જે છે ફ્રાઈંગ પેનમાં એને ફેરવી દીધું. ઓકે, ધેટ્સ વાય અવર આન્સર ઇઝ બી. ત્યાર પછી જુઓ 71 શું કહે છે ચૂઝ ધ સેન્ટેન્સ વિથ ધ એક્યુરેટ વર્ડ યુઝિસ. એટલે કે તમને સેન્ટેન્સીસ કીધા છે એબીસીડીમાં, તો તમને ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ભાઈ કયા સેન્ટેન્સમાં જે પ્રકારનો વર્ડ યુઝ કર્યો છે એ એક્સેપ્ટેબલ છે એ પર્ટિક્યુલર સેન્ટેન્સમાં. ઓકે, તો બેઝિકલી મિત્રો આમાં આપણો આન્સર થઈ જશે સી, ધ પ્રિન્સિપલ એમ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ સસ્ટેનેબિલિટી. એટલે કે પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે સસ્ટેનેબિલિટી. ઓકે, ધેટ્સ વાય અવર આન્સર ઇઝ સી.
ઘણી વખત ને મિત્રો આપણે સેન્ટેન્સીસ જ્યારે જોતા હોઈએ વાંચતા હોઈએ તો લોજિકલ થિંકિંગ ઉપરથી ખબર પડી જશે કે આનો આન્સર જે છે આ જ આવશે. ઓકે, તો એ ક્યારે થશે કે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ત્યારે. ઓકે, તો વાંધો નહીં, આપણે અત્યારે 72 નંબરના ક્વેશ્ચન ઉપર આવી જઈએ. લખે છે કે સિલેક્ટ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ પ્લેસમેન્ટ ઓફ ધ એડજેક્ટિવ. ઓકે, એડજેક્ટિવ એટલે શું? વિશેષણ. બરાબર, તો વિશેષણના યોગ્ય સ્થાન સાથે તમારે વાક્ય પસંદ કરવાનું છે. ઓકે, તો પહેલામાં કીધું છે કે ધ રેડ બ્યુટીફુલ રોઝીસ બ્લૂમ ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચામાં લાલ સુંદર ગુલાબ ખીલ્યા. ઓકે, બીમાં કીધું છે કે ધ બ્યુટીફુલ રેડ રોઝીસ બ્લૂમ ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચામાં સુંદર લાલ ગુલાબ ખીલ્યા. સીમાં કીધું છે ધ રોઝીસ બ્યુટીફુલ રેડ બ્લૂમ ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચામાં સુંદર લાલ ગુલાબ ખીલે છે. ડીમાં કીધું છે કે ધ બ્યુટીફુલ રોઝીસ રેડ બ્લૂમ ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચામાં સુંદર લાલ ગુલાબ ખીલે છે. તો બેઝિકલી મિત્રો શું આવશે મિત્રો? તો ઓબ્વિયસલી સિમ્પલ, ઇટ્સ સેકન્ડ નંબરનો ઓપ્શન કરેક્ટ છે, એટલે કે બીજા નંબરનો વિકલ્પ જે છે એ કરેક્ટ છે કે ધ બ્યુટીફુલ રેડ રોઝીસ બ્લૂમ ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચામાં સુંદર લાલ ગુલાબ ખીલ્યા. ઓકે, ત્યાર પછી જુઓ 73 શું કહે છે જુઓ, તો કે સિલેક્ટ ધ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર યુઝ ઓફ આર્ટિકલ. બરાબર, પહેલામાં લખ્યું છે એ હોનેસ્ટી ઇઝ અ રેર ધીસ ડેઝ, એટલે કે આ દિવસોમાં પ્રામાણિકતા જે છે દુર્લભ છે. ઓકે, બીમાં કીધું છે ધ હોનેસ્ટી ઓફ ધીસ એક્શન્સ ઇમ્પ્રેસ્ડ મી, એટલે કે તેના કાર્યોની પ્રામાણિકતાએ મને પ્રભાવિત કર્યો. સીમાં કહે છે આઈ વોન્ટ ટુ બી એન એસ્ટ્રોનટ્સ એન્ડ એક્સપ્લોર સ્પેસ. બરાબર, એટલે કે મારે અવકાશયાત્રી બનીને અવકાશનું અન્વેષણ કરવું છે. બરાબર, એક્સપ્લોર કરવું છે ટૂંકમાં. અને પછી ડીમાં કીધું છે કે શી ઇઝ અ ડોક્ટર એટ અ લોકલ હોસ્પિટલ, એટલે કે સ્થાનિક હોસ્પિટલમાં ડોક્ટર છે. તો મિત્રો શું આવશે? તો ઓબ્વિયસલી આપણો આન્સર થશે બી, ધ હોનેસ્ટી ઓફ ધ એક્શન્સ ઇમ્પ્રેસ મી, એટલે કે તેના કાર્યોની પ્રામાણિકતાએ મને પ્રભાવિત કર્યો. ઓકે, તો અહીંયા જુઓ ધ જે છે યુઝ કર્યો છે કે જ્યારે રેફરિંગ ટુ અ સ્પેસિફિક ક્વોલિટી, in this case the honesty of these actions. Okay, then 74 લખે છે choose the sentence with proper tense uses. બરાબર, જો મિત્રો આવા ટાઈપના ક્વેશ્ચન DDCT માં પૂછી શકે છે. ઓકે, તો ધ્યાન રાખજો. શું કહે છે કે તમને ABCD માં ટેન્સ આપેલો છે, એટલે કે કાળ આપેલા છે, તો એ કયા પ્રોપર ફોર્મમાં છે એ તમારે ફક્ત બતાવવાના છે. તો સૌથી પહેલા જુઓ એ માં તમને શું કીધું છે કે આઈ એમ સીઈંગ ધેટ મૂવી યસ્ટરડે, એટલે કે હું ગઈકાલે તે મૂવી જોઈ રહ્યો છું. તો ઓબ્વિયસલી આ તો નહીં આવે. બી માં તમને કીધું છે કે આઈ હેવ સીન ધેટ મૂવી યસ્ટરડે, એટલે મેં ગઈકાલે તે મૂવી જોઈ છે. ઓકે, સી માં કીધું છે આઈ સી ધેટ મૂવી યસ્ટરડે, એટલે કે મેં ગઈકાલે, એટલે કે હું ગઈકાલે તે મૂવી જોઉં છું. તો ઓબ્વિયસલી આ પણ નહીં આવે. અને ડી માં કીધું છે કે આઈ સો ધેટ મૂવી યસ્ટરડે, તો ઓબ્વિયસલી શું છે? મેં ગઈકાલે તે મૂવી જોઈ. ધેટ્સ વાય આપણો આન્સર થશે ડી. ઓકે, હવે ક્વેશ્ચન હશે કઈ રીતે ડી આવ્યો? તો જુઓ ધ પાસ્ટ ટેન્સ આમાં યુઝ કર્યો છે સો. બરાબર, ઇઝ એપ્રોપ્રિએટ when referring to an action that occurred yesterday. Okay, that's why આપણો આન્સર થશે ડી. Then 75 લખે છે identify the sentence with the correct word uses. Okay, તો સૌથી પહેલા નંબરનું કહે છે કે the situation is irregardless of the consequence, એટલે પરિસ્થિતિ પરિણામને ધ્યાનમાં લીધા વિના છે. ઓકે, બીમાં કીધું છે regardless of the challenges she preserved, એટલે કે પડકારોને ધ્યાનમાં લીધા વિના તેણીએ સતત પ્રયત્ન કર્યો. સીમાં કીધું છે irregardless of the weather the event will proceed, એટલે કે હવામાનને ધ્યાનમાં લીધા વિના ઇવેન્ટ આગળ વધશે. અને ડી માં તમને કીધું છે કે regardless his option we will proceed, એટલે કે તેના અભિપ્રાયને ધ્યાનમાં લીધા વિના અમે આગળ વધીશું. તો મિત્રો કરેક્ટ વર્ડ આમાં યુઝ કર્યો છે એવું મને લાગે છે કે બી માં. તો જોઈએ આપણો આન્સર સાચો છે કે ખોટો? તો ઓબ્વિયસલી આપણો આન્સર થશે બી, regardless of the challenges she preserved. ઓકે, એટલે કે પડકારોને ધ્યાનમાં લીધા વિના તેણીએ સતત પ્રયત્ન કર્યો. ઓકે, irregardless કરતા regardless જે છે બેટર છે. ઓકે, then 76
સિલેક્ટ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ ધ ઇન્ફિનિટિવ. ઓકે, એટલે કે ઇન્ફિનિટિવના સાચા ઉપયોગ સાથે તમારે સેન્ટેન્સ જે છે ચૂઝ કરવાનું છે. પહેલામાં કીધું છે કે શી લાઇક્સ ડાન્સિંગ ઇન ધ રેન, એટલે કે તેણીને વરસાદમાં નૃત્ય કરવું ગમે છે. બીમાં કીધું છે શી લાઇક્સ ટુ ડાન્સ ઇન ધ રેન, એટલે કે તેણીને વરસાદમાં નૃત્ય કરવાનું પસંદ છે. શીમાં તમને કીધું છે કે શી લાઇક્સ ડાન્સ ઇન ધ રેન, એટલે કે તેણીને વરસાદમાં ડાન્સ ગમે છે. કે પછી ડી શી લાઇક્સ ડાન્સ ઇન ધ રેન, કે તેણીને વરસાદમાં ડાન્સ કરવાનું પસંદ છે. તો ઓબ્વિયસલી આપણો આન્સર થશે બી શી લાઇક્સ ટુ ડાન્સ ઇન ધ રેન, એટલે કે તેણીને વરસાદમાં નૃત્ય કરવાનું પસંદ છે. ઓકે. ધેન 77 લખે છે કે સિલેક્ટ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ ધ કમ્પેરેટિવ એડજેક્ટિવ. ઓકે, તો બેઝિકલી તમને એમાં કીધું છે કે ધીસ ઇઝ ધ મોર બેટર ઓપ્શન, એટલે કે આ વધુ સારું વિકલ્પ છે. બીમાં કીધું છે ધીસ ઇઝ ધ બેટર ઓપ્શન, એટલે કે આ વધુ સારો વિકલ્પ છે. સીમાં કીધું છે ધીસ ઇઝ ધ ગુડેસ્ટ ઓપ્શન, એટલે કે આ સૌથી સારો વિકલ્પ છે. અને ડીમાં તમને કીધું છે ધીસ ઇઝ ધ બેસ્ટેસ્ટ ઓપ્શન્સ, એટલે કે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. તો કમ્પેરેટિવ એડજેક્ટિવ જે છે શેમાં છે, બીમાં જે છે કરેક્ટ છે. ધીસ ઇઝ ધ બેટર ઓપ્શન, બરાબર, કે આ વધુ સારો વિકલ્પ છે. ત્યાર પછી 78. તો મિત્રો આ તો તમને આવડવો જ જોઈએ. ઓલરેડી આના કોરિલેટેડ એક સવાલ આપણે ડિસ્કસ કરી ગયા છીએ. ઓકે, તો લખ્યું છે કે ચૂઝ ધ સેન્ટેન્સ વિથ પ્રોપર પેરેલલ સ્ટ્રક્ચર. ઓકે, તો એમાં તમને કીધું છે કે શી એન્જોયઝ હાઇકિંગ, સ્વિમિંગ એન્ડ ટુ બાઇક. ઓકે, બીમાં કીધું છે કે શી એન્જોય હાઇકિંગ, સ્વિમિંગ એન્ડ બાઇકિંગ. બરાબર. સીમાં કીધું છે કે શી એન્જોયઝ હાઇકિંગ, સ્વિમિંગ એન્ડ બાઇકિંગ ટુ. બરાબર. ડીમાં તમને કીધું છે કે શી એન્જોયઝ ટુ હાઇક, સ્વિમિંગ, બિંગિંગ. તો બેઝિકલી મિત્રો આઈ જસ્ટ હોપ કે તમને આનો આન્સર આવડવો જ જોઈએ. શું થશે? બી શી એન્જોયઝ હાઇકિંગ, સ્વિમિંગ એન્ડ બાઇકિંગ, એટલે કે તેણીને હાઇકિંગ કરવું, સ્વિમિંગ અને બાઇકિંગનો શોખ છે. ઓકે, જુઓ 79 શું કહે છે. ચૂઝ ધ સેન્ટેન્સ વિથ ધ એક્યુરેટ યુઝ ઓફ ધ કન્ડિશનલ ટેન્સ. ઓકે, સૌથી પહેલું વિકલ્પ લખે છે ઇફ આઈ વિલ સી હિમ, એટલે કે જો હું તેને જોઈશ. આઈ વિલ લેટ હિમ નો, એટલે કે તો હું તેને જણાવીશ. ઓકે, બીમાં કહે છે ઇફ આઈ સી હિમ, એટલે કે જો હું તેને જોઉં. આઈ વિલ લેટ હિમ નો, એટલે કે તો હું તેને જણાવીશ. સીમાં કહે છે કે ઇફ આઈ સીન હિમ, એટલે કે જો મેં તેને જોયા. આઈ વિલ લેટ હિમ નો, એટલે કે તો હું તેને જણાવીશ. ડીમાં કહે છે ઇફ આઈ એમ સીંગ હિમ, એટલે કે જો હું તેને જોઉં છું. આઈ વિલ લેટ હિમ નો, એટલે કે તો હું તેને જણાવીશ. તો મિત્રો કન્ડિશનલ ટેન્સ તરીકે આનો કયા સેન્ટેન્સમાં એક્યુરેટલી યુઝ કર્યો છે, તો એમાં થશે આપણું ઓપ્શન બી. ઇફ આઈ સી હિમ, આઈ વિલ લેટ હિમ નો, એટલે કે જો હું તેને જોઉં તો હું તેને જણાવીશ. હવે કન્ડિશનલ ટેન્સમાં શરત શું છે, એનું ફોર્મ જે છે શું છે, તો જુઓ ધ કરેક્ટ ફોર્મ ફોર અ ફર્સ્ટ કન્ડિશનલ સેન્ટેન્સ ઇઝ, સ્ટાર્ટિંગ થાય છે ઇફ થી, પછી તમારું આવશે સિમ્પલ, કેવું આવશે પ્રેઝન્ટ સિમ્પલ, પછી વિલ પ્લસ બેઝ વર્બ. ઓકે, ધેટ્સ વાય આપણો આન્સર થશે બી. ધેન વી વોન્ટ ટુ ગો નેક્સ્ટ ક્વેશ્ચન. લખે છે આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ ગ્રામર, એટલે કે યોગ્ય વ્યાકરણ સાથે તમારે વાક્યને ઓળખવાનું છે. ઓકે, તો એમાં કીધું છે કે શી ડોન્ટ લાઈક સુશી, એટલે કે તેણીને સુશી પસંદ નથી. ઓકે, જોવા જઈએ તો મિત્રો બધાનો જે ગુજરાતી ભાષાંતર જે છે ને એક જ જેવું થાય છે, પણ ફોર્મ જે છે દરેકનું અલગ છે. જેમ કે સૌથી પહેલું જુઓ શું લખે છે કે શી ડોન્ટ લાઈક સુશી. ઓકે, બીજામાં લખ્યું છે કે સી ડઝન્ટ લાઇક્સ. ઓકે, લાઇક્સ એસ પ્રત્યય લગાડેલો છે અને પહેલામાં ડોન્ટ હતું જ્યારે બીજામાં ડઝન્ટ છે. બરાબર, શી ડઝન્ટ લાઇક્સ સુશી. સીમાં કીધું છે શી ડઝન્ટ લાઇક સુશી અને ડીમાં કીધું છે શી નોટ લાઇક્સ સુશી. બેઝિકલી મિત્રો આમાં આપણો આન્સર થશે સી.
she doesn't like sushi. બરાબર, સિમ્પલ છે, આ તો આવડવું જ જોઈએ. જો આવડી ગયું તું તો એની માટે ક્લેપ છે. તાલીઓ. તો આઈ જસ્ટ હોપ કે તમને આ વિડીયો લેક્ચર ખૂબ હેલ્પફુલ રહ્યો છે. મહેનત લાગે છે આ વિડીયો બનાવતા. તો પ્લીઝ તમે તમારા મિત્રો સાથે શેર કરો આ લેક્ચર સિરીઝ. મારા વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.